V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારીમાંથી મોટી રાજકીય ખબર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ધારી વિસ્તારના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ધારી નવી વસાત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર હુસેન સંઘારને લોકો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। વિસ્તારના મતદારોમાં હુસેન સંઘાર પ્રત્યે વિશ્વાસ અને સમર્થન સતત વધતું નજરે પડી રહ્યું છે। હુસેન સંઘાર છેલ્લા ઘણા સમયથી લોકોની વચ્ચે રહી તેમની સમસ્યાઓને સમજી રહ્યા છે। કહેવાય છે કે લોકોની મુશ્કેલીઓમાં અડધી રાતે પણ મદદ માટે હાજર રહેતા હુસેન સંઘાર આજે જનસમુદાય માટે વિશ્વાસનું પ્રતીક બની ગયા છે। સામાન્ય માણસના પ્રશ્નોને પ્રાથમિકતા આપતા તેમના સ્વભાવને કારણે તેઓ લોકહૃદયમાં ખાસ સ્થાન બનાવી ચૂક્યા છે। ચૂંટણી પ્રચાર દરમિયાન હુસેન સંઘાર દ્વારા દરવાજે દરવાજે જઈને લોકો સાથે સીધો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે, જેમાં લોકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। લોકો ખુલ્લેઆમ તેમના સમર્થનમાં આગળ આવી રહ્યા છે અને જીત માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। આ વખતેની ચૂંટણીમાં હુસેન સંઘાર પોતાના હરીફ ઉમેદવારોને કઠિન ટક્કર આપશે એવી રાજકીય ચર્ચાઓ તેજ બની છે। કોંગ્રેસ પક્ષ તરફથી મજબૂત દાવેદાર તરીકે ઉભરેલા હુસેન સંઘારે પણ પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે, મને લોકોનો જે પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે તે જ મારી સૌથી મોટી તાકાત છે। હું લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છું અને ચૂંટણીમાં વિજય મેળવીને વિસ્તારના વિકાસ માટે સતત કાર્ય કરતો રહીશ। હાલ ધારી નવી વસાત વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આવનારા દિવસોમાં રાજકીય ગતિશીલતા વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મારું નામ હુસેન કાદરભાઈ સંઘાર, વોર્ડ નંબર 6 માં ઉમેદવારી જે ફોર્મ ભરેલું છે। આજ રોજ અમને ડોર ટુ ડોર પ્રચાર કરેલો અને તેઓએ તમામ અમને રિસ્પોન્સ સારો આપેલો છે। આગામી દિવસોની અંદર કોંગ્રેસની પાર્ટી આવે છે એવું અમને આશા વ્યક્ત કરી છે। તો તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।